ભીમરાવ આંબેડકર એટલે આ મંત્રી હતા એ કે હા? તો મને મળવું છે એમને. તો કે કેમ? કે ના, મારે મળીને વાત કરવી છે. અને એ શિરોઈના મહારાજશ્રી હતા અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના ઘરે જાય છે, એમને મળવા જાય છે. અને મળી કરીને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને કહે છે કે હું શિરોઈના મહારાજશ્રી છું, તમને હું મળ્યો છું. જ્યારે લંડન જતા હતા ત્યારે શિપની અંદર મારા એક કેસના મામલે હું તમને મળ્યો હતો. ત્યારે હું સાદા ડ્રેસમાં હતો અને તમે શિપમાં જ્યારે આપણે સાથે હતા અને મારી એક ફાઇલ હતી અને લંડન મધ્ય મારો કેસ ચાલતો હતો. તો જે કેસ લડવા માટે મને કોઈએ કીધું કે સારા વકીલ આપણા ડૉક્ટર બાબા સાહેબ છે, અહીંયા જોડેલ છે. તો મેં તમારી સાથે ચર્ચા કરી, તમે મારી ફાઇલ લીધી, ફાઇલ લઈ કરી તમે અભ્યાસ કર્યો અને પછી જ્યારે અમે ઉતર્યા ત્યારે ફાઇલ તમે મને લેખિતમાં એના જવાબો સાથે આપી અને તમે કીધું કે આ કેસ તો હું નહીં લડી શકું, પણ તમારા વકીલ છે ને તમે આ જે મેં તમને તૈયાર કરી દીધું છે આપજો. અને હું મારા વકીલને મળ્યો ત્યાં લંડન જઈને અને ત્યારે મેં એમને કીધું કે ડૉક્ટર ભીમરાવ આંબેડકર મને મળ્યા હતા અને એમણે આ મને જવાબ તૈયાર કરી આપ્યો છે. તો એ પણ આશ્ચર્યમાં પડ્યા. એ તો કે બહુ મોટા વિદ્વાન છે કે, અને એ જે છે કે તમે આપેલી દલીલ મારા વકીલે ત્યાં આપીને હું કેસ જીતી ગયો. અને જ્યારે મેં મારા વકીલને જ્યારે ફીનું કીધું કે એ ફીના હકદાર સાચા એ કે એ છે, અને આજે મને ઋણ ચૂકવવાનો અવસર મળે છે, હું તમારા પાસે આવી છું, તમે મકાન ગોતો છો, તો મારું જે છે એ 26 અલીપુર રોડ ઉપર 25, 26 અને 27 નંબરની કોઠી છે. તો આ 3 કોઠી જે છે કે એમાં તમને જે પણ પસંદ આવે. અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર પાસે એટલા બધા પુસ્તકો હતા ને એટલે એમને મકાન બી મોટું પુસ્તકો, એટલે એમના પાછા સાહેબ ત્યાં મકાન જોવા માંડી ગયા. અને એમાંની જે છે કે આ 26 નંબરની કોઠી એમને પસંદ આવી. અને એ 26 નંબરની કોઠી એમને કીધું કે મારે આ ભાડે રાખવી છે. તો મહારાજશ્રીએ કીધું કે ના, હું તમને એ કે આપું છું. કે ના, એ કે હું ભાડું તો તમને આપી શકું. 1 રૂપિયા ભાડાની કોઠી એમણે ભાડે રાખી હતી. અને મહારાજશ્રી પણ એ જે પૈસા 1 રૂપિયો એમને આવતો એ પાછા જે હોસ્ટેલ ચાલતી હતી એમાં પાછા આપી દેતા. એટલે ઘટના હું તમને એટલા માટે કહું છું, ઘણી વખત આપણને આવી ઘટનાઓ ખબર પણ ન હોય. આ 26 અલીપુર રોડનું મકાન એ પછી મહારાજશ્રી પછી ભલે પ્રાઇવેટ પાર્ટીમાં ગયું, પછી અટલ બિહારી વાજપેયીજી દેશના વડાપ્રધાન બન્યા, એમણે ખાતમુહૂર્ત કર્યું. 10 વર્ષ કોંગ્રેસની સરકાર આવી પણ એ કામ એમને પડેલું. પાછા 2014ની અંદર દેશના વડાપ્રધાન તરીકે